આરજીકર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસ બાદ સમગ્ર દેશના ડોક્ટરમાં રોષ. કોલકાતા સહિત આખા દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ભાવનગર સરકારી હોસ્પિટલમાં 500 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો કાળા કપડાં પહેરી હડતાળ પર ઉતર્યા અને ઇમરજન્સી સિવાયની સેવાથી અળગા રહ્યા. તો ગાંધીનગરમાં પણ ઓપીડી, વોર્ડ અને વૈકલ્પિક ઓટી સહિત તમામ બિન ઇમરજન્સીની 200થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો દૂર રહ્યા. આ તરફ વલસાડ સિવિલમાં 300થી વધુ ઇન્ટર્ન અને જુનિયર ડોક્ટરો ઇમરજન્સી સેવાની સિવાય બંધ રાખીને વિરોધ કર્યો. સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરોનો વિરોધને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી. જોકે સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે દર્દીઓની સારવાર માટે તમામ મેડિકલ પ્રોફેસરોની રજા રદ કરી અન્ય વ્યવસ્થા કરી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં 500થી વધુ હડતાળ જોવા મળી. આજે રાજ્ય સહિત આખા દેશના ડોક્ટરોની માંગ છે કે કોલકાતાના પીડિતાને ઝડપી ન્યાય મળે.